10 દિવસે ગંગા દશેરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે। આ પર્વમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાયકાળે યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાતભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લેશે। ત્યારે આજે પ્રથમ દિવસે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતાએ ચાણોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી હતી। પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદમાં દર વર્ષે ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિશેષ પૌરાણિક મહાત્મ્ય સાથે સંકળાયેલા છે। ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિવર્ષ ઉજવાતો ગંગા દશેરા મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવાય છે। જેઠ સુદ એકમ તારીખ 7 જૂનથી જેઠ સુદ દસમ તારીખ 16 જૂન સુધીના 10 દિવસ દરમિયાન ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નદી કિનારે ગંગા દશેરા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાશે। દરરોજ સાંજે 6 કલાકે ભૂદેવોના વેદગાન મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને માતાજીને ચૂંદડી દૂધ કુમકુમ શ્રીફળ જેવી સામગ્રી અર્પણ કરી હર હર ગંગે હર હર નર્મદેના નાદ સાથે સ્નાનનો લાભ લઈ ધન્યતા અનુભવશે। આ 10 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં પધારશે। સાથે સંતો મહંતો અગ્રણીઓ આગેવાનો પણ આ પર્વનો લાભ લેવા ચાણોદ ખાતે પધારશે। જેઠ સુદ એકમ થી જેઠ સુદ દસમ એટલે કે ગંગા દશેરા, આનું એક અલગ જ મહત્વ છે। લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે માં ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ 10 દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે। આરતી થાય છે, નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ રંગે ચંગે આ પ્રસંગને ઉજવતા હોય છે। વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનો જ્યારથી ધારાસભ્ય છું છેલ્લા 7 વર્ષથી અહીંયા ગંગા દશેરાની શરૂઆત અને એની પૂર્ણાહુતિમાં પૂજાનો અને આરતીનો લાભ મળતો હોય છે। હું મારી જાતને ધન્યશાળી સમજું છું। આમ તો સિનોર એટલે કે નર્મદા કાંઠાનો જ વતની હોય, અત્યાર સુધી સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દશેરામાં, પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાણોદમાં આ લાભ મળે છે। હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે માં નર્મદા અને માં ગંગાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા વરસાવતા રહે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ